રાજકોટનું ગોંડલ માર્કેટિંગ યાર્ડ જ્યાં ધાણાની 2.5 લાખ ગુણી બમ્પર આવક થઈ છે તો ઘઉંની રેકોર્ડ બ્રેક 1 લાખ ગુણી મબલક આવક ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર સહિત સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાંથી 2200થી વધારે વાહનો ભરી ખેડૂતો ધાણા લઈને યાર્ડ પહોંચ્યા। ખેડૂતોને પ્રતિમણ ધાણાના 1100થી 2300 રૂપિયા અને ધાણીના 1200થી 2500 રૂપિયા સુધીના ભાવ મળ્યા તો બીજી તરફ ઘઉંની પુષ્કળ આવક થતા ગોંડલ યાર્ડમાં ઘઉંના ડુંગરો જોવા મળ્યા। ઘઉંના ખેડૂતોને પ્રતિમણ 450થી 650 સુધીના ભાવ મળ્યા છે। જો કે ઘઉંના ભાવ ગત વર્ષ જેટલા જ રહેતા ખેડૂતો નિરાશ હતા। ધાણાની અત્યાર સુધીની સૌથી મોટી ઐતિહાસિક જેને તમે આવક કહી શકો એવી 2.5 લાખ ગુણી ધાણાની આવક થઈ હતી। કાલ રાતથી લઈ અને સવાર સુધીમાં ખેડૂતોનું એક ઘોડાપૂર ઉમટ્યું હતું અને આખું માર્કેટિંગ યાર્ડ ધાણા અને ઘઉંથી છલકાઈ ગયું છે। આપણે કલ્પના ન કરી 2200 કરતાં પણ વધારે વાહન 2.5 લાખ ગુણી ધાણા ખેડૂતો સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતો જામનગર, જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, રાજકોટ જિલ્લો, સુરેન્દ્રનગર જિલ્લો બધા જ ખેડૂતો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણા લઈને આવ્યા હતા અને 2.5 લાખ ગુણી જેવી ધાણાની ઐતિહાસિક આવક થઈ હતી।